તો ભાઈબંધો આજ ડેટનો કોઈ જ પ્લાનિંગ નહીં, કઈ જગ્યાએ જવું, શું જવું, કઈ જ તૈયાર નહીં એમ કે હાલ તો મેં નોર્મલ શર્ટ પેન્ટ પહેરીને નીકળીએ. આગળ જતાં બે રીતે પ્લાન નીકળે કે પાર્ટી પ્લોટમાં જવું કે પછી કાલના જેમ તમને બતાવ્યું હતું એમ તમે લાસ્ટ બ્લોગમાં આજે અપલોડ થયો એમાં જોઈ લેજો કે એમાં કઈ રીતનો મેળ પડ્યો. કારણ કે અમે ગયા હતા જેડીન જોવા. જેડીન જોવા ગયા તમે જેડી પ્રજાપતિ. એટલે રેડી થઈને હવે નીકળીએ. જોડે એક બેગમાં અમે કુર્તા અને લેગો લઈ લેજો. જો પ્લાન ચેન્જ થાય તો પછી ચેન્જિંગ રૂમમાં જઈને ચેન્જ કરી લેવાનું. એવું હોય એવું તો જ આપણે મેળવવાનું ના હોય છે બાવળીઓ હોય કાં તો ગાડી પાછળ તો જ આપણો બાલ સેટ કરીને હવે નીકળીએ. ઉપવાસ એટલે ખાવું તો પડશે. કેફે જઈને જ ખાઈએ રાત્રે એક ટાઈમ. જેની દાલ મખની અનુકૂળ આવી જઈએ આપણને. સ્વભાવ સારો હોય. તો વહેલું આપણે રેડી થઈને નીકળીએ મોન્ટુભાઈ ત્યાં. મોન્ટુભાઈ એમની આરતી છે એટલે આપણે આરતી તો કરવી જ પડે. માતાજી પાછી આપણને આરતી લાવવા મળે તો ઉભાવો પડે. આ જે મારું માલ ગોડાઉન રાતે જ છું, ખાલી ખમ દેખાય જુઓ. તો ભાઈબંધ અમે અમિતભાઈ તો જઈએ. અમિતભાઈ અમારે તો વેદ્યું એટલે અમને પહેલાં તૈયાર કરીશું. તો જ આવું એ ભાઈ તો અહીં અમે મોન્ટુભાઈ તો આરતી લઈશું. આરતી લઈને નીકળીશું. ચો જવું ચો નહીં હજુ કોઈ નક્કી નહીં. બાકી મને અવતર ના મળે. મન પગ ધોઈ પાણી પીવું તોય ઓછું મળી પડે. તો મોન્ટુભાઈ આરતી ઘરની બતાવી દીધી. હવે અમે કેફે બધા ગાડીમાં ઓવર સિટિંગ થઈ જતું હતું એટલે ભાઈ અમે એક્ટિવા વસાયેલું એક્ટિવા કૂતરો લઈને રખાડીએ. ગમે ત્યાં ગમે તો જવાનું થાય. કોઈ પ્લાનિંગનું હોય એવું નહીં હોય. એટલે છીએ હવે અમે કેફે. તો પેલા કાલ તમને યુકે વાત કરેલી પેલા લવ ભાઈ અમારે યુકે જઈ એટલે અમે છેલ્લી વિદાય આપેલી. હવે મને ચા મળશે. તો ભાઈબંધો હવે કેફે આવી જઈએ. લવભાઈ હસી કારણ કે એમના રાત્રે વહેલા નીકળી જવાનું તો લગભગ તો હોય તો સારું. કારણ કે મળીએ છેલ્લી વાર. આ કેફેની અંદર ભીડ તો અત્યારથી જોવા મળે છે. તો આજ બીજો દિવસમાં કઈ પ્રોગ્રામ બન્યો નહીં. કારણ કે ભાઈ જાય છે યુકે જવાનું એટલે થોડું ગમતો રહેવાનો છે. ભાઈબંધ જાય છે એટલે જોઈએ આગળ કઈ રીતનો મેળ પડે. 1,000 years later.
ગાઈસ અમે એરપોર્ટમાં પહોંચી ગયા છીએ. જે ભાઈને જવાનું ને ભાઈ આવી રહ્યો રસ્તામાં. અમે વહેલા આવી જાય ને અમે અંદર જઈએ એરપોર્ટમાં તો ચેકિંગ બેકિંગ કરી દઈએ ફ્લાઇટ જેવી અને ભાઈને ડાયરેક્ટ સીધો બિહાર દઈએ અંદર. બરોબર, આ પાર્કિંગમાં મૂકીશું. અને જો તો અમારે પટેલ સમાજનું ઘરેણું આવ્યું સરદારભાઈ પટેલ એનું હવે પૂતળું હમણાં સંબંધી થાય મોન્ટુભાઈના. અને અમે લોકલમાં જઈએ એટલે લોકલ બાજુ વળ્યા આવીએ. ઇન્ટરનેશનલ નહીં ફ્લાઇટ અમે પછી દિલ્હી જશે ભાઈ. દિલ્હીથી ભાઈ જવાનું ને બસ 17 આવી ગયો. 17 પ્રો એટલા લગાવી દીધું બોર્ડ. અને એક મિનિટ કિડની આલવી પડશે. એ પેલા ભૂરાભાઈ આલી દીધી ને કિડની. તો હું આલ દઉં. હા તારે આલવી તો આલ દે કિડની એક. આ જગ્યા તમારે બહુ આવવાનું થાય. વારે ઘડી આવવાનું થાય આ જગ્યા ઉપર. મૂકવા જવાનું હોય બધાને મૂકવા જવાનું. અમે એકવાર આવ્યા હતા ખાલી અમારે ગોવા જવાનું તે વખત. તારના બસ ભાઈ મૂકવા જાય છે. કોઈને લેવા આવતા જ નહીં. આપણે તો અંદર જવું નહીં. અંદર જવાનું ને મોન્ટુભાઈ અંદર જયા કરતું આંતરરાષ્ટ્રીય ભાઈ મો કહો કે આ જોરથી વિમાન આવ્યું અને અમે કેરિયર રિપેરિંગ કરતા હતા. અવાજ આવે બધું કાળું બેસ થઈ ગયું. અંધારું થઈ ગયું બધું. ભાઈ બધા દોડવા માંડ્યા અંદર. જોઈએ બેન વિમાનો તો આયા જ કરે છે. વિમાનો તો ઝૂમ આવે છે. ઝૂમ આજે અમદાવાદ એરપોર્ટ એ ભાઈને મૂકવા આવ્યા છે. પૂણા 9ની ફ્લાઇટ. ભાઈ અમને 1 વાગ્યાનો બોલાવી દીધા. એને ઓયના જે પેલા કલાકના 300 રૂપિયા થયા એક માલ છે. એ આ ગોપીભાઈ હાલ દેશે બધાને. ગાડી લાઈન આવી નું કરવાનું. 2 ગાડીનું ભાડું એ ગોપીભાઈ હાલ છે. 2 ગાડીનું ભાડું અને બધો ટોટલ ખર્ચો ગોપીભાઈ તરફથી બધો ખર્ચો આજનો પાપડી લાયા અને ચાંદ પાપડી મરચા એની સુવિધા સુધી ઇન્ટરનેશનલ જઈ તો આખો લાઈવ જમાવા કરે ને એરપોર્ટ ઉપર. રહોડો ગેસ ને બધું લઈને આવે ને પાપડી ખાતા કઈ દે પોણા કોઈ કહી દીધા સમજ કાળી સિંગ ના બોત મગફળી કુમાર નો ડાયલોગ આવ્યો. ના કરે લે આ મેહાણાની અમર બનાવી દીધું. સ્ટેટ ઓફ પપ્પાઓ કે સ્ટેટ ઓફ પપ્પાઓ કે બહુ કરતા હતા 1.5 ફૂટિયા. આ ભાઈ યુકે જાય. આ છેલ્લી વાર બધા ભાઈબંધો મળવા આવ્યા છો. આ 4 આ 5 આ 6 આ 7મો પેલા 2 તો બેઠા. કાર્યો નહીં આજ મેં લીધી જવાબદારી. તમને કાર્ય આગળ બહુ મજા આવે. અમે બધા નહીં ગમતા આ ભાઈ આવ્યો તો તૈયાર થઈને પણ બેગ લીધા બેગ અંગાત ફોટો પાડીએ. અમારે પેલા એમાં મૂકવાનો ફોટો કોઈ નહીં. થંબલ તમારી મૂકવાની સ્પેશિયલ કરાયું. અને આ ચશ્મા તો લાગે ગુચીના ચોક્કસ હજી જ્યાં પેલા લઈને હું ફેંક કરો સાહેબ આવું કોક જ લેગો ડિઝાઇન પહેર્યા પેન્ટ શર્ટ પહેર્યા નહીં. તમે તો વિવાહ કરવા જવાનું બધાથી અલગ મજા. શું અલગ આ જો અમારે પૂછ્યું ગેંગસ્ટર ફોટો. અરે ગેંગસ્ટર મેં તો જોયું. કાલ વાહન ધોતા હતા અને અત્યારે ગેંગસ્ટર બનવા જાય. એમને પોલીસ સુપરસ્ટાર જે પેલો કલાકાર તમારે એ ના રાખો અને પા ગેંગસ્ટર વાળા ફોટા. હા એટલે જો કાલે આ ભાઈ ની ગેંગસ્ટર ની સ્ટોરી જોઈ તો તમને લાઈવ બતાવી. ના હું સાફ કર્યો વોશ મશીન સાફ કર્યો. ગેંગસ્ટર વોશ બેસિક સાફ કરતા ચીલીવા લાલાજી મળવા દે. ભાઈબંધો હવે અમે ઘેર જઈ રહ્યા. પેલા ભાઈબંધને મોકલી દીધો એરપોર્ટ ની અંદર. હવે એના પૂણા 9ની ફ્લાઇટ કાઢ્યો ને હવે કાઢ્યો હતી અને અમે નીકળ્યા એરપોર્ટ થી 4 જણા. હવે ચોક રસ્તામાં પાછો ચા બા પીશું
પછી હળવો નાસ્તો કરશું. ભાઈ હળવો નાસ્તો કરીશું, પછી કલાક ને બધાને આલ્યો વારો ઊંઘવા માટે. એમાં પેલા મિત્યાને ઊંઘવાનું 18 સુધી, પછી મોન્ટો ઊંઘશે પાલવાણા સુધી, અને હું એના ઘર સુધી ઊંઘે. જયદીપભાઈ સવારે મોડા ઉઠવાનું હોય એટલે એમને ઘેર જઈને સેટિંગ કર્યું ઊંઘવાનું. બરોબર, તમારે કોઈ કેવું હોય તો મોન્ટુભાઈ કયો. શું કેવું નહીં, હવે ઘેર જઈને ઊંઘ ચડીએ, હુઈ જઈશું હવે. બાર કોક જાય ને ઉજાગરા મારા કરવા પડે. અને એમાં શું કીધું, મારી આંખે ઉજાગરા દિન રાત ક્યારે અમે તો રમવા નહીં ગયા. અમે તો રમવા નહીં ગયા. આ બીજું નોરતું પતવા આવ્યું, અમે રમવા નહીં ગયા. નહીં હજી કપડા મેચિંગ કર્યા કે નહીં હજી કુર્તા મેચિંગ કર્યા. એ કુર્તા એમને એમ પડી ગયા. કાલ જઈશું ગાવા મસ્ત બ્લીચમાં. તમારે કેવું હોય તો કહી દેજો, તમારા ગ્રુપમાં જેને આવવું હોય એમાં અંગાત બ્લીચમાં ગાવા અમે લઈ જઈશું. પાસનું સેટિંગ તમારે જાતે કરવા રહેશે. બરોબર, અમારે પાસનું સેટિંગ નહીં, અમે તો ડાયરેક્ટ એન્ટ્રી લેવા વાળા છીએ, બંકો છીએ.